નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી આવી છે, નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં આપણને જે ગણિત વિષયનું પ્રકરણ નંબર 1 આપેલું છે, રાષ્ટ્રીય ફળ કેરી, તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5 ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે અથવા તો જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે ધોરણ 5નો, તેના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો। અને હવે પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો અવશ્ય મેળવી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી। એમાં છે પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ, 6050માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો। તો 6ની નીચે અંડરલાઇન છે એટલે જવાબ આવશે વિકલ્પ સી, 6000। બીજું, એક બસ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે તો 150 કિલોમીટર અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે? તો જવાબ આવશે અહીંયા વિકલ્પ ડી, 3 કલાક। ત્રીજું, એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, તો 3 ફેરામાં કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ બી, 2400 કિલોગ્રામ। ચોથું, 300,000 બરાબર, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, 3 લાખ। ત્યાર પછી છે પાંચમું, મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે, તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, 600। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન, કલરફુલ સોલ્યુશન જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। અને આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, 12 નંગ એટલે 1 ડઝન, તો જવાબ આવશે સાચું। બીજું, 7925માં 2ની સ્થાન કિંમત 200 થાય, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી ત્રીજું, 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે, તો 3 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 125 રૂપિયા થાય, જવાબ આવશે ખોટું। ત્યાર પછી ચોથું, 2 ટન એટલે 2000 કિલોગ્રામ થાય, તો જવાબ આવશે સાચું। પાંચમું, 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 1/4 બરાબર 25 રૂપિયા થાય, તો અહીંયા જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, 10 લાખની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે, તો જવાબ આવશે 6। ત્યાર પછી બીજું, 4,40,507ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય, તો અહીંયા આવશે 4,40,507। 5 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા નંગ થાય, તો જવાબ આવશે 60। 10,000 બરાબર ખાલી જગ્યા 100, તો જવાબ આવશે 100। ત્યાર પછી છે પાંચમું, 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો ખાલી જગ્યા ટ્રક થાય, જવાબ આવશે 20,000। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કોષ્ટકના આધારે ગણતરી કરી દાખલા ગણો। અહીંયા કેરીના નામ આપેલા છે અને અહીંયા 1 કિલો કેરીના ભાવ આપેલા છે। તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ, ખ્યાતિબેને 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી, તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? હવે 1 કિલોગ્રામ કેસર કેરીના 150 રૂપિયા છે, તો 3 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા થાય આપણે સર્વપ્રથમ તો શોધવા પડશે। તો 150 ગુણ્યા 3 કરીએ એટલે જવાબ આવશે 450 રૂપિયા। એટલે એણે 450 રૂપિયા જે છે એની કેરી ખરીદી, પણ નોટ એણે 500 રૂપિયાની આપી હતી, તો 500માંથી 450 આપણે બાદ કરવા પડશે। તો 500માંથી 450 બાદ કરીએ એટલે જવાબ આપણો થયો 50। તો ખ્યાતિબહેનને રૂપિયા 50 પાછા મળશે। ત્યાર પછી છે બીજું, 1 કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળે? તો 1 કિલોગ્રામ કેરીના રસની કિંમત 120 રૂપિયા, તો 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 60 રૂપિયા, બરાબર। એટલે કે 1 કિલોગ્રામ કેરીના રસની કિંમત 120 છે અને તોતાપુરી કેરીની કિંમત 60 રૂપિયા, તો 120 ભાગ્યા 60 આપણે કરવા પડશે। તો 60 દુ 20 એટલે અહીંયા 60 ઉડી જશે, તો જવાબ આવશે 2, એટલે કે 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે। ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ, જયેશભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી, 1 કિલોગ્રામ કેરીનો રસ અને 2 કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે, તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે એટલે 150 રૂપિયા, રસ જે છે એ 1 કિલોગ્રામ ખરીદે છે, એનો ભાવ 120 રૂપિયા છે, અને 2 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, 1 કિલોગ્રામના 80 રૂપિયા છે, 2 કિલોના 160 રૂપિયા, તો ત્રણેયનું આપણે ટોટલ કરીએ એટલે 430 રૂપિયા થશે। તો જયેશભાઈને કુલ 430 રૂપિયા ચૂકવવા પડે। ત્યાર પછી છે ચોથો સવાલ, અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે,
તો કઈ કઈ કેરી ખરીદી શકાય? 150 રૂપિયાની કેસર કેરી પ્લસ 50 રૂપિયાની લંગડો કેરી, તો 200, બંનેનું ટોટલ થશે 200 રૂપિયા. અથવા તો આ રીતે બીજો ઓપ્શન પણ છે કે 50 રૂપિયાની લંગડો કેરી ખરીદે, 80 રૂપિયાની બદામ કેરી, 60 રૂપિયાની તોતાપુરી, અને બધું થઈને 190 રૂપિયા. તો આ રીતે 200 રૂપિયામાં આ બે ઓપ્શનની અંદર તે કેરીઓ ખરીદી શકે. ત્યાર પછી છે પાંચમો સવાલ. ટીનાબેન પાસે 100 રૂપિયા છે. 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે. તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? તો કેસર કેરી બરાબર 100 × 3/4 એટલે 25 ચોક 100. તો અહીંયા 4 ઉડી જશે અને 25 × 3 વધ્યા તો 75 રૂપિયાની કેસર કેરી. હવે કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે અને એમાંથી 75 રૂપિયાની કેસર કેરી ખરીદે તો 500 ગ્રામ કેસર કેરી તેણે ખરીદી કહેવાય. હવે લંગડો કેરી જોઈએ. હવે લંગડો કેરી એ 100 રૂપિયામાંથી 1/4 ભાગની ખરીદે છે. તો 25 ચોક 100 એટલે 4 ઉડી જશે. તો 25 × 1 એટલે કે 25 રૂપિયા. હવે લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે, એમાંથી 25 રૂપિયાની કેરી ખરીદે તો 500 ગ્રામ લંગડો કેરી ખરીદી. એટલે કે અહીંયા તમે જોશો તો 500 ગ્રામ કેસર કેરી અને 500 ગ્રામ લંગડો કેરી ખરીદી કહેવાય. ત્યાર પછી છઠ્ઠો દાખલો. કોમલબેન 1/4 કિલોગ્રામ બદામ કેરી, 3/4 કિલોગ્રામ કેરીનો રસ અને 1/2 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે. તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે બદામ કેરીનો ભાવ 80 રૂપિયા છે, પણ એમાંથી 1/4 કિલોગ્રામ ખરીદે છે. એટલે 80 × 1/4 તો 20 ચોક 80, 4 ઉડી જશે. એટલે અહીંયા 1 × 20 તો જવાબ આવશે 20 રૂપિયાની બદામ કેરી. હવે કેરીનો રસ. તો કેરીનો રસ 3/4 કિલોગ્રામ ખરીદે છે અને 1 કિલોનો ભાવ 120 છે. તો 120 × 3/4 30 ચોક 120 થશે એટલે 4 ઉડી જશે. તો 30 × 3 એટલે કે 90 રૂપિયાનો રસ જે છે તે ખરીદ્યો કહેવાય. હવે તોતાપુરી કેરી આપણે જોઈએ તો 60 × 1/2 એટલે કે 30 × 2, તો અહીંયા 2 ઉડી જશે એટલે 30 × 1 એટલે કે 30 રૂપિયાની તોતાપુરી કેરી. તો 20 + 90 + 30 એટલે કે 140 રૂપિયા કોમલબેને ચૂકવવા પડે. ચાલો ત્યાર પછી છે સાતમો સવાલ. નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે. તો કેટલા કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકાય? હવે કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે. તો કેસર કેરી બરાબર 1 × 150 એટલે 150. લંગડો કેરી એટલે 3 × 50, કારણ કે 3 કિલો ખરીદી છે એટલે 150. તો 150 એટલે 300 રૂપિયા થઈ ગયા. તો નિકુંજભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી અને 3 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના ફકરાનું વાંચન કરી અને દાખલો ગણો. જો અહીંયા આપણને કહ્યું છે કે મોહનભાઈ એક દિવસ શાક માર્કેટ જાય છે, જ્યાં રોહનભાઈ 60 રૂપિયાના કિલોગ્રામ ભાવે ટામેટા અને 30 રૂપિયાના કિલોગ્રામ ભાવે ડુંગળી વેચે છે. સોહનભાઈ 40 રૂપિયાના કિલોગ્રામ ભાવે બટાટા અને 25 રૂપિયાના ભાવે દૂધી વેચે છે. ચીમનભાઈ 15 રૂપિયાના 250 ગ્રામ ભાવે લીંબુ વેચે છે. હેતલબેન 12 રૂપિયાના કિલોગ્રામના ભાવે મેથીની ભાજી વેચે છે. સીમાબેન 20 રૂપિયાના પ્રતિ નંગના ભાવે મોટા મોટા તરબૂચ વેચે છે. તો અહીંયા જોઈએ આપણે પહેલું. મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ટામેટા અને 1 કિલોગ્રામ દૂધી ખરીદે છે. તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે 2 કિલોગ્રામ ડુંગળી એટલે 2 × 30 એટલે કે 60 રૂપિયા. 1 કિલોગ્રામ ટામેટા એટલે 1 × 60 એટલે 60 રૂપિયા. 1 કિલોગ્રામ દૂધી એટલે 1 × 25 બરાબર 25. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 145. એટલે કે મોહનભાઈને 145 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી છે બીજું. મોહનભાઈ પાસે 200 રૂપિયા છે. ટામેટા, ડુંગળી અને બટાટા કેટલા કિલોગ્રામ ખરીદી શકે? હવે ટામેટાનો ભાવ 60 રૂપિયા છે, ડુંગળીનો 30 રૂપિયા છે અને બટાટાનો 40 રૂપિયા છે. હવે 1 કિલોગ્રામ ટામેટા ખરીદે તો 60 × 1 એટલે 60 રૂપિયા. 2 કિલોગ્રામ ડુંગળી ખરીદે તો 2 × 30 એટલે 60 રૂપિયા અને 2 કિલોગ્રામ ટામેટા ખરીદે તો 2 × 40 એટલે 80 રૂપિયા. તો ટોટલ 200 રૂપિયા થયા. તો મોહનભાઈ 2 કિલોગ્રામ બટાટા, 2 કિલોગ્રામ ડુંગળી અને 1 કિલોગ્રામ ટામેટા ખરીદી શકે. ચાલો ત્યાર પછી છે ત્રીજો દાખલો. સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? હવે એક તરબૂચની કિંમત આપણને 20 રૂપિયા આપી છે, એવી એની પાસે 250 નંગ તરબૂચ છે. તો અહીંયા સિમ્પલ દાખલો થઈ ગયો. 250 × 20 આપણે કરવા પડશે, ગુણાકારનો દાખલો છે. તો 250 × 20 આપણે કરીએ, બરાબર છે. તો અહીંયા 250 × 20 કરીશું એટલે બે રકમ જે છે, બરાબર. તો અહીંયા 0, ત્યાર પછી 0, 25 × 2 એટલે કે પહેલાં તો બે રકમનું 0, 2નો 0 સાથે ગુણાકાર કરીએ એટલે 0, પછી 5નો 2 સાથે કરીએ એટલે 0 અને 2 દુ 4, બરાબર છે. તો આવી રીતે અહીંયા તમે જોશો તો જવાબ આવશે આપણો 5000 રૂપિયા. તો બધા તરબૂચની કુલ કિંમત 5000 રૂપિયા થશે, બરાબર. તો અહીંયા જવાબ આવશે આપણો કુલ 5000 રૂપિયા. ચાલો ત્યાર પછી છે ચોથું. હેતલબેને દિવસ દરમિયાન
300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમને કેટલા કિલોગ્રામ ભાજી વેચી? મેથીની ભાજીનો ભાવ 12 રૂપિયા છે, બરાબર. તો 300 ભાગ્યા 12, તો 12 દુ 24, 30માંથી 24 જશે તો 6, ઉપરથી ઉતાર્યું મીંડું. 12 પંચા 60, 60માંથી 60 જશે તો 0. એટલે હેતલબેને 25 કિલોગ્રામ ભાજી વેચી કહેવાય. ત્યાર પછી છે 5મો દાખલો. મોહનભાઈ 200 રૂપિયા આપી અને 2 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો બટાટાનો ભાવ 40 રૂપિયા છે. 2.5 કિલોગ્રામના આપણે ટોટલ કરીએ તો 2.5 ગુણ્યા 40 એટલે 100 રૂપિયા થયા. લીંબુનો ભાવ 15 રૂપિયા છે પણ 250 ગ્રામના. હવે 500 ગ્રામ લીંબુના કેટલા રૂપિયા થશે? તો કે 30 રૂપિયા. અને કુલ ખરીદી આપણે શોધવી હોય તો આ 100 રૂપિયા પ્લસ આ 30 રૂપિયા એટલે 100 વત્તા 30 એટલે 130 રૂપિયા. હવે તેણે કુલ 200 રૂપિયા આપ્યા હતા, એમાંથી 130 રૂપિયાની એને ખરીદી કરી, તો 200માંથી 130 આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે 70 રૂપિયા. તો મોહનભાઈ પાસે 70 રૂપિયા બાકી રહેશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છે 6. તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી તેઓ 3/4 કિલોગ્રામ ટામેટા, 1/2 કિલોગ્રામ બટાટા અને 2 કિલોગ્રામ ભાજી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? સર્વપ્રથમ આપણે ટામેટાનો હિસાબ કરીએ તો 60 ગુણ્યા 3/4 એટલે 15 ચોક 60, તો 60 ઉડી ગયા, અહીંયા 4 4 ઉડી જશે અને 15 ગુણ્યા 3 એટલે 45 રૂપિયા. ટામેટા માટે 45 રૂપિયા. ત્યાર પછી બટાકાનું જોઈએ તો એના ભાવ 40 રૂપિયા છે, તો 40 ગુણ્યા 1/2 અડધો કિલો ખરીદે છે, તો એટલે 20 ગુણ્યા 1 એટલે 20 રૂપિયા. ભાજી 2 કિલો ખરીદે છે, 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે, તો 12 ગુણ્યા 2 એટલે કે 24 રૂપિયા. અને ત્રણેયનું જે ટોટલ છે 45 વત્તા 20 વત્તા 24 એ થશે 89 રૂપિયા, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ 100 રૂપિયા હતા અને એમાંથી 89 રૂપિયાની એને ખરીદી કરી. તો અહીંયા 0માંથી 9 ન જાય એટલે બાજુમાંથી દશકો લઈએ તો અહીંયા 1ની ઉપર 0, અહીંયા 0 ઉપર 9, અહીંયા 0 ઉપર 10, 10માંથી 9 જાય તો 1, 9માંથી 8 જાય તો 1, એટલે 11 રૂપિયા બાકી રહે. તો તેજલબેન પાસે 11 રૂપિયા બાકી રહે એવું આપણે કહી શકીએ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ PPT અને PDF અને PPT ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે, એના માટે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલી માહિતીના આધારે ગણતરી કરી દાખલા ગણો. હવે 1 કિલોગ્રામ કેરીની કિંમત 25 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા. હવે 1 કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન 1/4 ભાગ જેટલું થાય. તો 1 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1000 ગુણ્યા 1/4 એટલે 250 ગુણ્યા 4, તો અહીંયા 4 4 ઉડી જશે, 250 ગ્રામ રસ નીકળશે, બરાબર. એવું આપણે કહી શકીએ 1 કિલોમાંથી. 1 કિલોગ્રામમાંથી જો 250 ગ્રામ રસ નીકળે છે તો આપણે 250 ગ્રામ રસ માટે જોઈતી કેરી 1 કિલોગ્રામ, તો 1000 ગ્રામ માટે ગ્રામ રસ માટે જોઈતી કેરી બરાબર કેટલી? કારણ કે આપણે જે છે તે 1000 ગ્રામ રસ કાઢવાનો છે, તો 1000/250, હવે છેદ ઉડાડીએ તો 4 કિલોગ્રામ. તો આપણે એવું કહી શકીએ કે 1 કિલોગ્રામ રસ માટે 4 કિલોગ્રામ કેરી જોઈએ. ત્યાર પછી છે બીજો દાખલો. 1 કિલોગ્રામ રસ વેચતા કેટલો નફો થાય? 1 કિલોગ્રામ રસ કાઢવા માટે 4 કિલોગ્રામ કેરી જોઈએ, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર 25. હવે 4 કિલોગ્રામ કેરીની કિંમત શોધીએ તો 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા. તો 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે, તો પડતર કિંમત 100 થઈ ગઈ અને વેચાણ કિંમત આપણે 120 રૂપિયા થઈ ગઈ. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, એટલે 120માંથી 100 બાદ કરી દઈએ તો જવાબ થઈ ગયો 20 રૂપિયા. એટલે 1 કિલોગ્રામ રસ વેચતા 20 રૂપિયા નફો થાય. ત્યાર પછી છે ત્રીજો દાખલો. 1 મહિનામાં 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? 1 કિલોગ્રામમાં 1 કિગ્રામાંથી 1/4 ભાગ રસ નીકળે છે. 1000 કિલોગ્રામ કેરીમાંથી નીકળતો રસ બરાબર 1000 ગુણ્યા 1/4 એટલે 250 ગુણ્યા 4, તો 4 4 ઉડી જશે એટલે જવાબ આવ્યો 250 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર 1000 ગુણ્યા 25 એટલે 25000 રૂપિયા. 250 કિલોગ્રામ રસની કિંમત એટલે 250 ગુણ્યા 120 એટલે 30000 રૂપિયા. નફો બરાબર રસની કિંમત માઇનસ કેરીની કિંમત એટલે 30000માંથી 25000 બાદ કરીએ એટલે 5000 રૂપિયા નફો.
તો રસનું વેચાણ કરવાથી 5,000 રૂપિયા નફો થાય એવું આપણે કહી શકીએ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથી આ જે નવી આવી છે 2025-26ની તે નવી સ્વ અધ્યયન પોથીના ગણિત વિષયના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરી તમને આવનારા જે વિડીયો અને PDF છે તેની લિંક મળતી રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો મિત્રો, જરૂરથી આ વિડીયો અને PDF જે છે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો.